હેલો મિત્રો, તો આપણે આવી ગયા હતા પાછા મિની બ્લોગ લઈને અને આપણે પહોંચી ગયા હતા હૈદરાબાદ મમરા ખાલી કરવાનું. મમરા ખાલી કરીને આપણે નીચેનો માલ ચેન્નઈનો હતો એટલે આપણે ચેન્નઈ માટે રવાના થઈ ગયા હતા અને આગળ રાખી દીધી આપણે મારવાડીને ત્યાં જમવા માટે. જમી કરવીને આપણે અહીંથી પાછા રવાના થઈ ગયા હતા અને આગળ તમે જુઓ કંઈક આવા બોડી આવ્યા હતા જલેબીના ઘૂસળા જેવા. આપણને કાંઈ સમજાતું નહોતું, આપણને કાંઈ ટપ્પો પડતો નહોતો એટલે આપણે સીધી જવા દીધી ટોલ નાકામાં. ટોલ નાકું ભરીને આપણે આવી ગયા આગળ ને આગળ આપણને વરસાદ ભેગો થઈ ગયો. વરસાદ રહી ગયો એટલે સાંજ પડતા પડતા સુંદર મજાનો નજારો જોવા મળ્યો એટલે આપણને ગાડી આંકવાની તો એક નંબર મજા આવતી હતી. પછી તો આપણે પહોંચી ગયા હતા કોલકાતા ચેન્નઈવાળા હાઈવે ઉપર ને હાઈવેથી આપણે મારી દીધો ટર્ન ચેન્નઈ બાજુ અને આપણે આવી ગયા ઓંગલ બાયપાસમાં. ઓંગલ બાયપાસના ટોલ નાકે તમે જુઓ જોરદાર ટ્રાફિક થઈ ગયું હતું એટલે આપણે અહીંયા કલાક વહી ગઈ. પછી માંડ આપણે બહાર નીકળ્યા હતા. આપણને આગળ જોવા મળી ગયો મેળો. પછી તો આપણે મેળો જોઈને પાછા રવાના થઈ ગયા અને સવાર પડતા પહોંચી ગયા હતા તમિલનાડુની બોર્ડર ક્રોસ કરીને એન્ટર થઈ ગયા તમિલનાડુમાં અને આપણે પછી ફાઇનલી પહોંચી ગયા હતા ચેન્નઈ. અને ચેન્નઈ આપણે પાર્કિંગમાં ગાડી રાખી દીધી હતી અને આજ આપણો દિવસ હતો ત્રીજો, કારણ કે આપણી ગાડી ખાલી નહોતી થઈ અને ગુજરાતની બીજી 3-4 ગાડીઓ હતી એમને ખાલી નહોતી થઈ એટલે આપણે પાર્કિંગમાં બેઠા હતા. અને પછી આપણે આવી ગયા ચા પીવા માટે અને ચા પીને આપણે સાંજ પડતા જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે અહીંયા એટલામાં ક્યાંય જમવાનું મળતું નથી એટલે આપણે ડુંગળી બટેટાનું શાક ને રોટલી બનાવી લીધી હતી અને ખાઈને સૂઈ ગયા હતા. અને સવારમાં આપણે ગાડી ખાલી કરવાનો વારો આવી ગયો હતો અને ખાલી થઈ ગઈ એટલે આપણે ભરવા માટે નીકળી ગયા હતા. અને પછી આગળ આવી ગયા આપણે ડીઝલ પંપે ડીઝલ ભરાવવા માટે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો. મળવી આગળના નેક્સ્ટ બ્લોગમાં.